નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ। આજે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 11। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે બે પ્રશ્નો ભણવાના છે અને આ બે પ્રશ્નો તમને સેક્શન બી અથવા સી માટે 2 અથવા 3 ગુણ માટે ખૂબ મહત્વના રહેશે। તો ચલો, પહેલો પ્રશ્ન છે, જળ વ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેશો? ફરીથી, જળ વ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેશો? અને બીજો પ્રશ્ન છે, દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા શા માટે સિંચાઈ કરવામાં આવે છે? ફરીથી, દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા શા માટે સિંચાઈ કરવામાં આવે છે? તો ચલો, બંને પ્રશ્નો ખૂબ મહત્વના છે। પ્રશ્ન પહેલો, જળ વ્યવસ્થાપન। વ્યવસ્થાપનનો મતલબ થાય છે એનું આયોજન, એનું વ્યવસ્થિત રીતે એક પ્રકારનું પ્લાનિંગ। આપણે એવા કયા પ્રયત્ન કરીશું કે આપણે પાણીનું વ્યવસ્થાપન કરી શકીશું, પાણીનું મેનેજમેન્ટ કરી શકીશું? તો ચલો, પહેલું જ વાક્ય, કેટલાક ઉદાહરણ લખેલા છે કે બગીચામાં છોડને પાણી પીવડાવવા માટે, વાહનોને ધોવા માટે, નહાવા ધોવા માટે અને વોશ બેસિનમાં। 4 ઉદાહરણ આપ્યા। પહેલું, બગીચામાં છોડને પાણી પીવડાવવા માટે। તમે જુઓ, કેટલાય લોકો પોતાના ઘરમાં બગીચા હોય, પાણીની ટોટી લાંબી કરશે અને ચાલુ કોટ પાણી છાંટ્યા જ રાખશે, પાણી પીવડાવવા માટે। નંબર 2, વાહનોને ધોવા માટે। તમે જુઓ, કેટલાક વ્યક્તિને તમે વાહન ધોતા જોયા છે, પાણીની ડોલ ઊંધી જ કરશે, 1 ડોલ, 2 ડોલ, 4 ડોલ, 5 ડોલ રેડિયા રાખશે, બરાબર છે? વાહનને ધોવા માટે। પછી નહાવા ધોવા માટે અને વોશ બેસિનમાં। ચલો, કેવું પાણી? તો અહીંયા લખ્યું છે સાદું પાણી। કેવી રીતે? કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ। તો ચારે પ્રક્રિયામાં કેવા પાણીનો ઉપયોગ કરશો? સાદું પાણી। તમે કહો સાહેબ, પાણી તો સાદું જ હોય ને? ના, કેટલાક પાણી તમે જો પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે, કે આપણે ઘરમાં આરો મશીન હોય છે, તો આરો દ્વારા પાણી શુદ્ધ થાય છે, તો એ શુદ્ધ થયેલા પાણીને એ પ્રક્રિયામાં વાપરવું જોઈએ નહીં। એટલે કે સાદું પાણી કરકસર પૂર્વક વાપરવું જોઈએ। આગળ, જળ સંરક્ષણ એટલે કે પાણીને બચાવવું અને જળ વ્યવસ્થાપન એટલે કે પાણીનું આયોજન કરવું। જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન માટે લોક જાગૃતિ પેદા કરી લોકોને સામેલ કરવા જોઈએ। અને વિદ્યાર્થી મિત્રો, આ એક વાસ્તવિકતા છે। જ્યાં સુધી લોકો જાગશે નહીં ને, લોકો પાણી બચાવશે નહીં ને, ત્યાં સુધી સરકાર ગમે તેટલા પ્રયત્ન કરશે, પાણીનો બચાવ થશે જ નહીં। એક સિમ્પલ ઉદાહરણ આપું। આપણા ઘરની અંદર સંયુક્ત કુટુંબ હોય તો માની લો 10 સભ્યો છે। હવે 10 સભ્યોમાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ આપણા ઘરમાં દાદા હોય। હવે દાદા એમ વિચાર કરે કે મારે પાણીનો બચાવ કરવો છે, તો બાકીના 9 વ્યક્તિઓ વિચાર ના કરે તો શું પાણીનો બચાવ થઈ શકે ખરો? તો જવાબ આવે ના। તો આના માટે શું કરવું જોઈએ? તો કે બીજા 9 સભ્યોએ પણ વિચાર કરવો જોઈએ। સમજાય છે ને? માત્ર એક વ્યક્તિ પાણી બચાવશે તો નહીં થાય, બધા લોકોએ આ પ્રક્રિયામાં ભાગ આપવાનો છે। તો અહીંયા એવું લખ્યું છે, લોક જાગૃતિ પેદા કરી લોકોને એમાં સામેલ કરવા જોઈએ। આગળ, જળાશયને પ્રદૂષણથી બચાવવા જોઈએ। તો પ્રશ્ન જો શા માટે? કારણ કે એકવાર પ્રદૂષિત થયા બાદ જળાશયને શુદ્ધ કરવામાં વર્ષોનો સમય લાગે છે। જળાશય એટલે એક પ્રકારનું તળાવ, સરોવર, કુવા, ટ્યુબવેલ વગેરે। તો જળાશયને પહેલું કામ પ્રદૂષણથી દૂર કરો, પ્રદૂષણથી એને બચાવવા જોઈએ। કેમ? કારણ કે એકવાર પ્રદૂષણ થઈ ગયા બાદ તેને સાફ કરતા, શુદ્ધ કરતા વર્ષોનો સમય લાગે છે। હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, તમને જલ્દી સમજાશે। જેમ કે આપણા ઘરની અંદર મોટી 1000 લીટરની સિન્ટેક્સ ટાંકી હોય છે, જે આપણા ઘરના ધાબે મૂકી હોય છે, ઉપરથી બંધ હોય છે, પાણી એકદમ ચોખ્ખું છે। હવે હું તમને એક ઉદાહરણ આપું। એક વાટકો ભરીને એક કીચડ હોય કે પ્રાણીઓના છાણ હોય કે બીજું ત્રીજું, એક વાટકો ભરીને એ ટાંકીમાં નાખી દો। ચલો, હવે એ પાણી કેવું થઈ ગયું? દૂષિત થઈ ગયું। હવે પાણીની કેપેસિટી 1000 લીટર છે,
અને પ્રદૂષણ કેટલું એક જ વાટકો, પણ તેમ છતાં પાણી કેવું થઈ ગયું? પ્રદૂષિત થઈ ગયું. હવે આપણે એને શુદ્ધ કરવાનું છે. પહેલું કામ શું કરશો? તો તમે કહેશો સાહેબ પહેલું કામ બધું પાણી ખાલી કરવાનું. નંબર 2 એમાંથી કીચડ ખાલી કરવાનું. નંબર 3 ટાંકીને સાફ કરવાનું. નંબર 4 ફરીથી પાણી એને ભરવાનું. હવે 1000 લીટર પાણીને સાફ કરવામાં જો આટલી પ્રક્રિયા છે, તો આટલા મોટા જળાશયને જો પ્રદૂષણ થઈ જાય તો એને સાફ કરતા વર્ષોનો સમય લાગે છે. માટે આપણે જળાશયને પ્રદૂષણથી બચાવવું જોઈએ. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ કરવો. એટલે કે વપરાઈ ગયેલા પાણીને શક્ય હોય તો ફરીથી ઉપયોગમાં લેવો. કેવી રીતે? ધારો કે એક્ઝામ્પલ તરીકે મમ્મી કપડાં ધોતા હોય તો એ કપડાં ધોયેલું પાણી સાબુ વાળું પાણી હોય છે, તો એને ફેંકી દેવું, એના બદલે એ પાણીનો ઉપયોગ ઘરના બહારનો જે અગાસી વાળો ભાગ છે એને સાફ કરવા માટે લઈ શકાય, અન્ય ચીકણા વાસણને ઘસવા માટે લઈ શકાય. તો ઉપયોગમાં લીધેલા પાણીનો ફરીથી ઉપયોગ કરવો જો શક્ય હોય તો. આગળ ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર શું કરવી? દેખરેખ રાખવી. ભૂમિગત જળ સમજાય છે ને? જમીનના નીચેનું પાણી. તો જે એકમો જમીનના નીચેના પાણીનો ઉપયોગ કરે છે એ એકમો ઉપર દેખરેખ રાખવી કે ક્યાંય એક ખોટું કામ તો નથી કરતા ને, એના ઉપર સતત દેખરેખ રાખવી. પાણી પુરવઠાની પાઇપલાઇન. હવે બહુ જ મહત્વનું વાક્ય. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ અટકાવવા માટે તેને હંમેશા પાણીથી શું કરવાની? ભરેલી રાખવી. કારણ કે તમે જો પાણી છે ને લોખંડને કટાઈ દે છે, પણ જો પાણી સતત હોય તો કશું ના થાય. ખાલી પાઇપલાઇન હશે તો એમાં સડી જશે, પ્રદૂષણ થશે. તો પાણી પુરવઠાની પાઇપલાઇનના પ્રદૂષણને અટકાવવા તેને હંમેશા પાણીથી શું કરો? ભરેલી રાખવી જોઈએ. જો તેમાં નુકસાન થાય તો તાત્કાલિક તેનું સમારકામ, એનું રિપેરિંગ કામ કરાવવું જોઈએ. અને છેલ્લે કુવા અને ટ્યુબવેલ જેવા જળ સ્ત્રોતના એકમોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ઉપાયો જો આપણે કરીશું તો આપણે જળ વ્યવસ્થાપન, જળનું એક મેનેજમેન્ટ આપણે વ્યવસ્થિત રીતે કરી શકીશું. તો ચલો નવા પ્રશ્ન, બીજા પ્રશ્ન તરફ જઈએ છીએ. દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા શા માટે સિંચાઈ કરવામાં આવે છે? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 ગુણનો. શા માટે દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે? તો ચલો પહેલું જ વાક્ય એના વખાણ કરીશું કે દક્ષિણ ભારતની જમીન કેવી છે? સખત છે. સખત એટલે મજબૂત, તિરાડ વગરની, નીચે પાણી સોસાઈને જઈ જ ના શકે, સખત છે. સાથે અછિદ્રાળુ, મેં હમણાં જ કીધું અછિદ્રાળુ એટલે પાણી નીચે જઈ જ ના શકે, અને ડુંગરાળ છે. ફરીથી, દક્ષિણ ભારતની જમીન કેવી છે? સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવ બનાવી પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. ચલો પ્રશ્ન મારો. હવે આ પાણી કેમ લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકશે? કારણ કે જમીન કેવી છે? સખત છે, મજબૂત છે. નંબર 2 અછિદ્રાળુ છે, એમાં કોઈ પ્રકારના છેદ નથી, અને છે ડુંગરાળ છે. તો આ 3 વિશેષતાને કારણે ત્યાં તળાવ બનાવી પાણીનો સંગ્રહ થઈ શકે છે. આગળ, તેથી ત્યાં નાના મોટા અનેક તળાવ બાંધવામાં અથવા બનાવવામાં આવે છે. આવા વિસ્તારોમાં ઊંચાઈએ તળાવમાંથી નહેર કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. જો તળાવ તો બની ગયું છે, હું તમને એક સિમ્પલ ઉદાહરણ રફ કામ કરી આપણે. માની લો આ આપણું રફ પેજ છે બરાબર છે. હવે જો અહીંયા શું લખ્યું? તળાવમાંથી નહેર કાઢી. હવે ધારો કે આપણું એક આ તળાવ છે. હવે તળાવ પાણીથી ભરેલું છે, જમીન કેવી છે? સખત, અછિદ્રાળુ, ડુંગરાળ, એટલે પાણી નીચે જવાનું જ નથી. બરાબર. હવે આ તળાવમાંથી નહેર કાઢવી એટલે પાણી ક્યાં જશે? નહેરમાં જશે. તો એના દ્વારા ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. અને ભારતમાં કયા વિસ્તારો? કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં આ પદ્ધતિ આજે ખૂબ જ પ્રચલિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા તમારા 2 પ્રશ્નો. બંને પ્રશ્ન ખૂબ મહત્વના છે, જેમાં બીજો પ્રશ્ન તો ખૂબ મહત્વનો છે. દક્ષિણ ભારતમાં શા માટે તળાવ દ્વારા ખેતી કરવામાં આવે છે? તો સરસ રિવિઝન કરજો, સરસ તૈયાર કરજો અને એક વખત જોયા વગર એને લખજો. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.